વિસનગરની સરકાર બનાવવા માટે તાલુકાની સરકાર, જિલ્લાની સરકાર અને નગરની સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ જનતા જનાર્દન વિસનગરની તમામને અભિનંદન સાથે નતમસ્તકે વંદન કરું. વિસનગરની અંદર આપણા પ્રભારી છે, વડોદરાવાસી છે, પરંતુ છેલ્લા 2.5 મહિનાથી મહેસાણી વાસી બની તંતુ પણ માંડ્યો છે. એવા આદરણીય ભરતભાઈ ખૂબ જ ધીમા અવાજે એવા યશસ્વી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, અમારા સાથી ધારાસભ્યો, જિલ્લામાં 7 નંબરનું કમળ એક નાની સરખી પાંદડી પણ કરમાઈ નથી એવા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, ભાઈ શ્રી સરદારભાઈ અને ખાસ કરી આખું રાજ્ય જેમનું છે એવા રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ, કેકેભાઈ, સીજે ચાવડા સાહેબ, અમારા બંને પ્રમુખો ભાઈ શ્રી કુશાલ, ભાઈ શ્રી મેહોલ, એપીએમસીના ચેરમેન શ્રી અને વિસનગરના આગેવાનો અને વડીલ મુરબ્બી શ્રી જશુભાઈ, એસકે યુનિવર્સિટીના ચેરમેન ભાઈ શ્રી પ્રકાશભાઈ, વિનોદભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, આરકે વિપલભાઈ, જતીનભાઈ, બગાજીભાઈ, યુનુસ ખાન પઠાણ, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, ટીનાબેન, આશાબેન, અરુણાબેન, વર્ષાબેન અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ નાની મોટી ડિબેટ હોય અને ગુજરાતનો જાણીતો છે એવા વિસનગરના જયરાજસિંહ પરમાર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. વિશ્વાસ છે કે યુગના પરિવર્તનની શરૂઆત થાય અને યુગનું પરિવર્તન થતું હોય એટલે એની જવાબદારી કોઈ એક મહાપુરુષના હાથે હોય, જેને આપણે યુગ પરિવર્તક કહીએ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ભારતની તકદીર અને તસવીર બદલવાની શરૂઆત 21મી સદીમાં ગુજરાતથી થઈ હતી. આજે સમગ્ર દેશની અંદર ગુજરાત મોડલ, ગુજરાત કેવું છે, એના રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, સામાન્ય જનને મળતી સુવિધાઓ આજે દેશના લોકોને મળી રહી છે. 2014 પછી 2001 થી 2014 ગુજરાતને રોલ મોડેલ, વિકાસનું રોલ મોડેલ અને 14 થી આ 26 સુધીમાં દેશમાં અનેકવિધ રાજ્યોમાં જુદી જુદી લોક કલ્યાણકારી યોજનાઓ, સાહેબે નક્કી કરેલો વિકાસનો રસ્તો એ વખતના મુખ્યમંત્રીઓ માનનીય આનંદીબેન હોય, માનનીય વિજયભાઈ હોય કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની સતત, અત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સતત વાતચીત, નાની મોટી મુશ્કેલીઓનું સમાધાન એ તરફ સતત એમનું ધ્યાન ઉજાગર કરતા હોય ત્યારે આ વિજય એ આપ સૌના આભારી. ભારતીય જનતા પાર્ટીનું હૃદય એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર. નીચે મત છે, નીચે લોકો કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે, પણ જો એનું કોઈ માધ્યમ મતદાન મથક સુધી કરતા હોય અને એ પણ લોકસભા કરી ગરમીમાં અને છતાં પણ બધા જ કમળ ગુજરાતમાં કર્યું. આખા દેશની અંદર દેશનું નેતૃત્વ ગુજરાતના હાથમાં સતત ત્રીજી વખત આપણી પાસે આવે, આપણા માટે આનાથી મોટું ગુજરાત માટે કોઈ અહોભાગ્ય નથી. અને કોઈ આખા સમયમાં ઇતિહાસમાં 1947 થી આ 2026 સુધીમાં
આ ગુજરાતે જે નેતૃત્વ કર્યું છે એ નમૂનેદાર નેતૃત્વ છે અને યુગ પ્રવર્તક તરીકે નરેન્દ્રભાઈએ 47મું વિઝન 1947માં આપણે આઝાદ થયા એ વખતે વિશ્વયુદ્ધમાં જાપાન અને જર્મની ખંડિત થઈ ગયા હતા અને ઝડપથી વિકસિત બન્યા. કોઈ ને કોઈ યુગ પરિવર્તન એ ત્યાં હોય અને એની મહેનત પ્રજાને જાગૃત કરવાનું કામ અને એના કારણે વિકસિત દેશ આપણા કરતાં ખૂબ વહેલા બની ચૂક્યા. પરંતુ કમનસીબે કોંગ્રેસને હોતી હે ચલતી હે છે, જેમ ચાલતું હોય એમ ચાલે જાય. યોજનાઓ મૂકવાની, યોજનાઓ અડધી એમના લોકો પાસે જાય, અડધી પડધી પહોંચે ના પહોંચે. આવા વિષયો જોડે કે રૂપિયો ઘસાઈને ટ્રકનું ટાયર મોકલું છું અને નીચે મોટરસાયકલનું ટાયર થઈ જાય છે. રૂપિયો સતત ઘસાઈ અને લોકો પાસેથી પહોંચે છે. આ વાતની જગ્યાએ અત્યારે સીધો રૂપિયો લોકોના ખાતામાં પણ બેનિફિશિયરી સ્કીમ હોય તો ડીબીટીના માધ્યમથી કોઈની જરૂર ના પડે, સીધા એના ખાતામાં રૂપિયા મળે. એવી ક્રાંતિકારી શરૂઆત એ આપણા ભારતમાં થઈ છે. ગુજરાતમાં તો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એ પ્રયત્ન શરૂ થયો હતો. આજે જનધન ખાતાથી દરેકના ખાતામાં સીધા રૂપિયા આવે. વરસાદમાં નુકસાની થાય, સૌની યોજના હોય. આજે ગામડાના ખેડૂતોને જો સૌથી વધારે કોઈ જરૂર હોય તો પાણીની જરૂર છે અને ખેડૂત પાણી જોઈને ધાડો. એ તળાવો ભરવાનું કામ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નક્કી કર્યું છે કે નજીકમાં નજીક જેટલા પણ તળાવ હોય, કિલોમીટરની મર્યાદા 2 કિલોમીટરની કરી, અત્યારે 3ની કરી રહ્યા છે, કરેલી છે. અને સાથે જે તળાવો ગૌચરમાં પણ હોય એ તળાવો ભરવા માટેની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે. હવે 3માંથી 7 કિલોમીટર સુધીના બધા તળાવો ભરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાનું સ્વપ્ન આદરણીય ભૂપેન્દ્રભાઈ જોઈ રહ્યા છે. ઇરિગેશનની વ્યવસ્થાઓ જે સુપેરે